તો હિંમતનગર શહેરના મોતીપુરા ખાતે ગત 3 સપ્ટેમ્બરના રોજ આર્મી જવાન અને પોલીસ કર્મીઓ વચ્ચે ઘર્ષણ મામલે પૂર્વ સૈનિક સંગઠન અને સ્થાનિક દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ માટેનું દરેક જિલ્લામાં સૂચન કરવામાં આવ્યું હતું. સૂચના પ્રમાણે સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસો દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી હતી. તે દરમિયાન જ એક અલ્ટો કાર હિંમતનગરના મોતીપુરા પાસેથી પસાર થઈ રહી હતી. ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા તે કારને બ્લેક ફિલ્મ લગાવેલી હોવાના કારણે અટકાવવામાં આવી હતી અને ત્યારબાદ તે કારના ચાલક દ્વારા આર્મી જવાનો હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ આર્મી જવાન અને પોલીસ કર્મી વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયા બાદ ઝપાઝપી થઈ મામલો પહોંચ્યો પોલીસ કર્મી દ્વારા હિંમતનગરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આર્મી જવાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી અને પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી. પરંતુ આર્મી જવાન દ્વારા પૂર્વ સૈનિક સંગઠન દ્વારા પોલીસ કર્મચારી સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કર્યા હોવાની કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. અને ત્યારબાદ માજી સૈનિક સંગઠન દ્વારા હિંમતનગર શહેરમાં એક રેલનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સાથે આ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદન આપવામાં આવ્યું અને સાથે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને કાર્યવાહી કરવા માટેની મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. તો ખેડા જિલ્લાના સહકારી દૂધ ઉત્પાદક સંઘમાં પેટલાદ બ્લોકમાં ઉમેદવારી કરનાર ભાજપના